ચાલો મિત્રો, એક નવા જ વિડીયોમાં આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ વીકે ઓનલાઈન ગેમમાં। તો આજે આપણે ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કર્યા પછી હવે આપણે જે ઘેલા સોમનાથ મહાદેવને અહીં સુધી જે માતાજી લાવ્યા તે માતાજીનું નામ છે મીણલ દેવી। તો આજે આપણે મીણલ દેવીના દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો આપણે મીણલ દેવીના દર્શન કરવા માટે પહોંચી જ રહ્યા છીએ। તો હું આપને અહીં યજ્ઞવેદી છે, લોકો અહીં યજ્ઞ કરી રહ્યા છે। આ છે મીણલ દેવીનું સમાધિ સ્થાન। તો આપણે દર્શન કરી લઈએ। તો અહીંથી સુંદર મજાનો નજારો પણ આપણને હું બતાવવાનો પ્રયત્ન કરીશ। સામે ભોળાનાથનું મંદિર, ઘેલા સોમનાથની જગ્યા, આજુબાજુના ગામડા, સોમપીપળિયા, ફૂલજર, સામે નવાગામ, વડોદ, સોમપીપળિયા, આવા નાના મોટા ઘણા ગામડાઓ આવેલા છે। અહીંથી એક અદ્ભુત નજારો પણ જોવા મળે છે। તો આપણે આગળ જોઈએ। તો આ સીડીએથી સીધા જ મીણલ દેવીના દર્શન કરવા માટે આવવાનો આ રસ્તો છે। તો આપણને એ ટેકરીના પણ દર્શન કરાવીશ, જ્યાં સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે। તો જો અહીં યાત્રિકોને બેસવા માટે કેવી સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે, અદ્ભુત। આ ખરેખર ધન્યવાદ છે અહીંના કાર્યકર્તાઓને, મામલતદારશ્રીઓને કોટી કોટી વંદન કે આવી સગવડતા કરી આપી। તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે મીણલ દેવીની ટેકરી ઉપર જે વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રિકો માટે, તે અદ્ભુત વ્યવસ્થા છે। અહીં એટલું શાંત વાતાવરણ છે કે બસ આપણને અહીંથી દૂર જવાનું મન પણ થતું નથી। આપણને ઘર પણ યાદ નહીં આવે। તમે અહીં આવશો તો તમને એમ થાય, વાહ, અહીંના કાર્યકર્તાઓ, મામલતદાર, તેમને આપણે નતમસ્તક થઈ જઈશું, કેમ કે એને એટલી સુંદર વ્યવસ્થા કરી છે અને ખરેખર દિલથી કામ કર્યું છે, ભાવથી કામ કર્યું છે। તે એક વંદનીય કામ કર્યું છે, તેને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય। અહીંયા બાળકોને રમવા માટેની પણ વ્યવસ્થા છે। જુઓ તમે, ખરેખર આપણું દિલ ખુશ થઈ જશે કે વાહ, વહીવટદાર હો તો આવા, જેમને કેટલી મહેનત કરી છે, રાત દિવસ પરસેવો પાડ્યો છે, એ આપના માટે, આપની સેવા માટે। જુઓ તમે, એ બાળકોને રમવાની સુંદર વ્યવસ્થા, બેસવાની સુંદર વ્યવસ્થા। આ દ્રશ્ય છે મીણલ દેવીની ટેકરીનું। ધન્યવાદ છે ખૂબ ખૂબ મામલતદાર સાહેબ શ્રી, આપને ખૂબ ખૂબ તમારો આભાર કે તમે આવી સુંદર વ્યવસ્થા કરી। હું તો તમને દિલથી નમસ્કાર કરું છું। વાહ સાહેબ, વાહ, વાહ સાહેબ, વાહ। તો તમે જોઈ શકો છો
કે આવી સુંદર અને અદ્ભુત વ્યવસ્થા કરવા માટે કેટલી મહેનત કરવી પડી છે. ખરેખર તે વંદન કરવાને પાત્ર છે. તો અહીંયાથી હું આપણને સામેના ડુંગર એના પણ દર્શન કરાવું છું. આ એક અદ્ભુત નજારો છે. જે ઘેલા સોમનાથ ખરેખર આવવું, ઘેલા સોમનાથના દર્શન કરવા એ પણ એક જીવનનો લાવો છે. તો આવો લાવો લેવા માટે આપ જરૂર ને જરૂર ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આપ આવજો. આ દ્રશ્ય તમે જોશો તો તમારું દિલ ખુશ થઈ જાય છે. અને જે અહીંયા મહાનુભાવો છે, મામલતદાર, વહીવટ કરતા ભક્તજનો, જે સેવાદાર જે લોકો છે, તેમને વંદન કરવાનું મન થશે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અમારી વીકે સોલંકી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને આવા જ વિડીયા નવા જોવા માટે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો બધાને જય માતાજી, જય મીણેલ દેવી, જય ગુરુ મહારાજ.